કલ્યા હા માવો જ ખવડાય ને મારી કને ક્યાં પૈસા છે મારી ઓય બાપા મારી કને માંગે મારી કને ઓય દાડિયું ગોતું ને હાલ કે કામ ધંધે તો યાદ આવી હવે હાથ માટે મોરી આવે છે હવે વાત આપણે. આશી હો બાબા હાલે રે ખાલે કઈ કામ કે કામ ધંધો તો કે ગોતવો પડશે ને કા કામ ધંધો ગોચ્યું તો કા ખાતે માટે માં સુગર માં થાય એ વાત આશી માવા બાવા થઈ જાય હા મારા દીકરો એ જોડવી દીધું રે આ ક્યાં તાર ફેન્સિંગ તમારે બતાતું નથી આ બધું મારા કાઢવા દો પણ મારી ઠીકા થાય નહીં અને હું થોડી કપી જાઉં પણ અને મારે કામમાં શું હોવાનું આવે નહીં દાદા મળ્યા નહીં મારા દીકરા દાડિયાના ભય દાડે નહીં મારા દીકરા આવે ને હું મારા ગામમાં ફટવા છટ્યા કાઢી નાખવા દો હે આ છડિયા હું સમજી લે મારે પગ મૂળો પગ કાંઈ થાય નહીં ને મારા દીકરા દાડિયા આવતા નથી દાડિયા જે કેવી દાડી છે હવે કોઈક મળે તો થાય મારા દીકરા સમજ્યા લો છોકરો હા તમે ક્યાં ગયા હતા દાડિયું ગોતવી દાડિયો હા મારી દાડિયા આવું મારે અહીંયા પગ નથી 500 રૂપિયા દાડી લા ભાઈ 500 હવે મને રહેવા દે ને હવે હું ગઢો માણા મારી પાસે કોઈ છે નહીં ને મારે તાર ફેન્સિંગ મારે કરાવવું છે આ ગડા બોલે અહીંયા છે લઈ લીધું છો તો ખરો મારા ભાઈ મારી હામો આવે ને તો કેવી સફળા મારા પગ ને પણ પગ જો ખાડી ન નાખું ને તો હું કાંઈ નહીં ભાઈ સમજો તમારા દાડિયા આવે ને તો તમને 200 રૂપિયા આપી 500 રૂપિયા જો 500 રૂપિયા દે ને 500 ને ના એક ના 500 ભાઈ 500 રહેવા દે ને મને તું રહેવા દે ને આ મોલાતમાં કાંઈ છે નહીં આ થડિયા મારે તમારા 15 થી દાડી હાલ છે તમારા 15 થી દાડી હાલ છે પાથડિયા તો જોવો કેવા છે થડિયા કેમ કાઢવા હોય અત્યારે કટરું એવું થઈ ગયું ભલા માણા હું તને મારા ઘરની કટર લાવી દે પછી તમારા શું વાંધો તમને બે ટાઈમ ખાવા દે ચા દે માવા લાવી દે પછી તમારા શું ઉપાધિ છે અને મારે પગ દુખે ને એટલે મારે બધું કરવું પડે ને હું તમારામાંથી દાવ એમ લઈ સમજે 300 રૂપિયા જ દેજો 300 રૂપિયા હાલો 300 ની કાપી 300 ની માથે 1 રૂપિયો અને બે માવા તમને દે પણ હાલે ફળિયામાંથી કાઢજો ગમે આવે ને તો મારું નામ દઈ દેજો ગમે આવે ને હમરો ભગો આવે કે ગમે આવે મોટો પીએ છે આવે ને તો મને ફોન કરી દેજો મારી પાસે ફોન છે મોટો છોકરો અને હવે તમે હરતથી કામ કરજો અને ઊંડેથી કાઢજો ને મમરો બાબા કાંઈ હોલ ભોલ કરે ને એટલે હું ઢાળિયા હું તો છો મને હાથ કરજો હું આવી જાય અહીંયા હા કામ કરજો હમણાં હા બાવળિયા તો બહુ મોટા છે ઓ આ મમરા દાદા આવશે અડધો આનામાંથી કાઢી નાખવી ને અડધો વલપાથી કાઢી નાખવી 500 રૂપિયા દાડી કીધી હાલ ને કાઢી ને હા હાલ કલ્યા હા આ તું દાદા પાસેથી કવાડો તો લઈ લીધો છો હા હા મમરા દાદા આવે નહીં તો સારું હો હા તું દાદા બેઠા ને આ તું દાદા હું બેટા હું એકવાર અહીંયા બોલાવ્યો કે નહીં કામ થી ને આવ્યા મમરા દાદા મને નૈયા ને ધોઈ નાખ્યા મારી આ તું દાદા છે ને તું બીવે ઓ બાપા તને હું ખબર હોય મમરા દાદા મારે કેવા ડોહા જોવું પડે તારે એકવાર હા આ તું દાદા છે આ તું દાદા આપણને કેન તો ક્યાં છે આ તું દાદા મમ્મી હું અહીંયા ને એકવાર બગદાણા લઈને જતા ને તો બગદાણા આવી ગયા મમરા દાદા ઓય બાપા આ તું દાદા કેન ગયા તું બીવે અરે આ તું દાદા ફોન કરશું હાલ બાવળીઓ તો કાપી નાખવી હા ભાઈ પાલ તો નથી બાવળિયા કાપી બાવળિયા કોને પૂછ્યું તમે કાપો આ તું દાદા કીધું અમને આ તો દાદા એટલે આ છે મમરા દાદાની વાડી એટલે હવે આ તો દાદા પહોંચ છું હમણાં ઓ બાપા આ તો દાદા પાસે કે એમ અમને આ તો દાદા કીધું આ તો દાદા કીધું ગમે કીધું હોય વાડી કોની છે તને પછી ખબર છે વાડી ભલે ને ગમે એની હોય અમને 500 રૂપિયા દાડી રાખ્યા બાવળિયા કાપા અમે તમને ખબર બોલા દે જા ગમે એને જા અમે મમરા દાદા બોલાવી હા જા બોલા દે જા પેલા યુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામ ના રે રોત વાહ 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 ગીત તો મને બહુ સારા આવડે છે પણ હું ગાવા નથી જાતો ગાવા જાવ તો પૈસા મળે હો પણ આપણે ભલે કોઈના પેટ ઉપર પાટું મારવું ભજન તો મને ગાતા આવડે છે હવે હું વાડીનું કામ કરું એ બરોબર છે હાલ હું પારવા મળું ખડ થઈ ગયું ને કાંઈ કેટલું ખડ થઈ ગયું ભજન તો બહુ સારા આવડી હા 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 ભજન તો આવડે જ ને હું છે બોલ હું કામ કરતો કરતો ટાંટા પાઈ નાખ્યા હા પેઉને નીર નાખી દીધી હા હા બોલ હવે હું આવ્યો ઓલા આ તો દાદા છે ને હા એનો સેટો કરતો હું તો આપણા સેટામાં થાંભલા નાખી
આપણા શેઠામાં ક્યાંથી થાંભલા નાખે અહીંયા મમરો દાદો જીવતો છે ને હજી આપણા ખેતરમાં નાખીએ છીએ આપણા શેઠામાં હું લેવું નાખે આપણે તો તાર ફેન્સિંગ મારેલું છે યુડાઈ કાઢી નાખી હા. આપણા બાવલા શેડમ બાવલ્યું છે હા ઈ કાપીને આપણા સાઈડમાં ઓલા નાખી છે તાર ફેન્સી કરી આપણા શેઠામાં હા. મને કેમ ખબર નહીં તું આમ જો એટલું છે ને એટલું આપણા ઓલામાંથી એટલું જમીન વાળ લીધી અહીં એટલી વાળી લીધી હા. લે 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 હું અહીંયા શું કરું છું ઓય બાપા મને વેલા નો કહેવાય આપણે ના જાત ખૂટા નાખી દીધા હા ખૂટા તો નાખેલા છે બાવળિયા કાપતો હશે નડે ઈ હા બાવળિયા કાપ્યા હા બધા કાપી નાખ્યા હા ઓય રે રે. બાવલો અને કાર્તિક બે હતા ના બે દાડિયા કર્યા હા મારો બેટો આતુ બાપો મને એક પગ દુખે છે માથી એકે થાતું નથી અને દાડિયા પણ કામ કરાવે બધું હા બહુ અઘરો છે હો મને લાગતું જ તું આ બે ચાર દીથા આતુ બાપો આડો હાલે છે મને ખબર છે એના કેડે આપણે નીકળીએ તો આ કાળું મોટું કરી જાય અને આના શેઢામાં હાલવા જઈએ તો એમ કે અમારે શેઢા આબુ હાલવાનું યારું બેઠો એના શેઢામાં હાલવા ના દેતો આપણને અને આજ આપણી વાડીના લાકડા કાપે આપણી વાડીના લાકડા કાપ્યા એટલે એને બધાને ઢીમી નાખવા છે ક્યાં છે ઓલા શેઠે બેઠા હાલ તો જોઈએ હાલો હાલો આપણી વાડીમાં ક્યાંથી કપાય લાકડા અહીંયા મમરો દાદો જીવતો છે ને હાલ થામ હોય આતુ બાપો એટલે આતુ બાપાનો આજ તો એને જોઈ લેવો છે આતુ બાપાને આમ જો બહુ વધી ગયું છે આતુ બાપાનું આજ કઈ થાય ને પાડી દેવો છે એને અને આજુ બાબા ને બહુ હવા કર્યો એટલે એને મારી નવી હાથ ફોડી નાખવા છે આજ તો આતુ બાપો નહીં કે મમરો બાપો નહીં આજ આમ જો જોઈ લેવું છે ને ફરી પીવા છે આ તમે મુંબઈ બોલાવો હાલ આ શેઠે કાપે ક્યાં કાપે છે એ ઉભા રહો તો આ કોને પૂછીને શેઠો કાપ્યો તમે આતુ દાદા એમને દાડીએ કીધું આતુ બાપાએ કીધું ઓય બાપા આતુ બાપાની શેઠો છે મમરા દાદાનો શેઠો છે એનો એકનો હાલે અને કોને પૂછીને તમે આ કરો છો આ બધું આતુ બાબા ને ઓય બાપા આ બધું આતુ દાદાએ કીધું હા હું તમને દીધું 500 રૂપિયા કીધી 500 દાડી કીધી તો એ કે હે આ વાડ ને આમુથી કાઢી નાખો તમે વાડે કાઢી નાખશો ઓય બાપા આતુ બાબાનો ઉપાડો વધી ગયો છે હવે બરેક તારા આતુ બાબાને આ જોવો છે બહુ હેરાન કરે છે બરેક તારા આતુ બાબાને તો બાબા બરેક તારા આતુ બાબાને તું તારે બાબા આમ ઓલા મમરા દાદા તારા છે ને આતુ દાદાને બરેક આ જોવું છે તમે હવા કરો માં બરેક તારા આતુ દાદાને મમરા દાદા અમારે આટો ખોટો હવા કરો માં હમણાં આતુ દાદા ને મેં હાથ કર્યો હે આતુ દાદા આ હાલો બોલા મમરા દાદા આવ્યા જો મમરો આવા વાડી વાળા અરે વાડી વાળા એની અસર શું છે એ અહીંયા બાંધવા આવ્યા બાંધવા તો આજે તો ફરી પીવાનું છે હું તો સમજી લઈએ તો આવો ગાય ગામ હાલો અરે એને જ્યાં દોડવું હોય ત્યાં દોડે ગાંધીનગર જાય જુનાગઢ જાય અમરેલી જાય ગમે ત્યાં જાય ને આજ ફરી પીલો અમરો જ્યાં હોય એના મનમાં જાણે આ બાર હવા કરે અહીંયા ગામે કેમ ના આવતો આમો શું છે હું છે એટલે આ શેઠો તમે કોને પૂછીને કરાવ્યો તને પૂછે મારા મનથી પીરો તમારા મનથી કર્યો એટલે અડધો શેઠો મમરા બાબાનો છે ના 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 તારો શેઠો ઉલટો દેતો છે તો એની પાસે ખાઈ લીધો આ તો મારો પગ દુખે મારી વાહે કોઈ છે નહીં એટલે તારે હવા કરે છે એમને હવે છે ને તારી વધી ગયેલી છે બે દીથા હું તને જોઉં છું તારા શેઠે આવીએ તોય તને ગોઠતું નથી તારા શીંડે હાલવા જઈએ તો મોટું કાળું કરી જાય છે કાક જરૂર પડે તો મમરા બાબાને બળગિયા લેવા આવો ટ્રેક્ટર લેવા આવો અને મને પૂછ્યા વગર તે શેઠો કેમ કપાયો હું મફત નથી લઈ જતો તને કેશ રૂપિયા આપું છો કેશ નહીં મને પૂછ્યા વગર તમારે શેઠો કપાય નહીં તો તું હું કઈ વાળી નો એ, તું કે હાથ કરતો નહીં. અવાજ ની છે અવાજ છે નહીં હું તારથી મોટો છું મમરો દાદો મમરો દાદો તારા ઘરનો મારો નહીં. એ લાંબા ટૂંકા હાથ કોને કરે તું ક્યાં બોલતો બંધ થઈ જા એ લાંબા ટૂંકા હાથ એટલે હું બીજે હું યાર અને આ હું ગદા મને મારવા લાવ્યો આ તને મારવા તારે તો પૂરું કરી દેવાનું છે અહીંયા આ તું બાબો તો ગદા લાવ્યો મારવા આપણે તો કઈ લાવ્યા નથી એક કામ કર છે ગદા કાર થોડા થોડ જાને ગદા લઈને આયા જા તું ગદા લઈને વૈયા જલ્દી દા બાધું છે ને તમારે આ તમે ભરી જ પીવાના છે ફરી પીવાનું છે તમારી પાસે ગદા આવડી છે બહુ મોટી ગદા છે એ ગમે એવડી છે એ મારી છે કે તારી છે ગદા મારી પાસે છે મોટી અહીંયા લાવ હા ગદા આ ગદા જોઈને કવડી છે હવે એટલે તારા મનમાં તું શું જાણી ગયો બધું જાણી ગયો મને પૂછો કે શેઠો કેમ કપાય કાપી નાખો કાપી લેજો ઓય બાપા બસ 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 આતો બાપા સકલી ફૂલે કે સડી ગઈ સકલી ફૂલે કે સડી થી હવે હેઠી બેહી ગઈ આમ જોવો આતો બાપા મને બહુ તમે માર્યો તમારો હાથ છે કે હથુડો એ ગમે ઈ છે કેમ લાગ્યો બહુ લાગ્યો હવે છે ને આપણે બાંધવું નથી આમ જોવો આપણે શેઠા પાડોશી છીએ આપણે બધાય નહીં આમ જોવો મને ખોટું તો લાગ્યું શેઠો મારો અડધો છે તમે મને કીધું નહીં એટલે મને ખોટું લાગ્યું આમ જોવો
આપણે શેઠા પાડોશી છીએ આપણે બધાય નહીં પણ તું તો હું પણ ભલ ભલા મારી પાસે નમી જાય હું કોણ તો ખબર પડે હા આ તો બાપા ધોળી મૂછ વાળા હા યા મમરા બાપા કાળે મૂછ વાળા આમ જુઓ બે આપણે બાપા છીએ આપણી ઉંમર થઈ ગઈ હવે બધાય ને આપણે છે ને આપણી દુશ્મની અહીંયા પૂરી કરો આમ જુઓ આપણે ભાઈઓ છીએ આપણે બધાય ને એમ અમે તો ક્યાં વાંધો છે તો તું તારા આણી પાસે એક દટાવવા લઈ લા તું વાહ તો બાપા તમારો જીવ તો આજ બહુ મોટો છે આ કોણ આટા મારે માવલો વાડિયા જાતો હશે જો તો એ તો માવો છે માવો કેવો છે બાજી તો કડક છે હા. એ ઉભા રે ઊભા ન ના, રહ્યા. ઉભા રે આ મમરો બાપો આ તો બાપો બાદે વચમાં જોઈન વી જા આ જોઈ લઈ જા જો તારા ઉભા આ પાડોશી કોઈ જે કામ નહીં આવે આમ હું આવે આમ જો. આપણે હવે બધું મજાવા દે અને ઘરે બીડી છે કે બીડી આપણે સમાધાન ની એટલે માવા નથી કહેવાનું એ હું આપણે કાઈ ના આવે આ તો બાપા હા. આપણે શેઠા પાડોશી છીએ હા. આપણે બધાય ને હા. તમે જોઈ લીધું ને હા, હા. આપણે બે બાત હતા આ માવલો નીકળ્યો હા. કાઈ પૂછ્યું નહીં જોઈન વી જો ઉભા ન રે કોઈને કોઈ નથી આપણે પાડોશી છીએ આપણે બધાય ને આજથી આપણું સમાધાન સમાધાન આ બીડી આપી આમ જો એક દતાવા અહીં બા લઈ લેજે તું તારે વાહ વાહ મારા માં લઈ લેજે બસ વાહ 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 મારા ઘરમાં કોઈ ખાવા વાળું નથી અને હું યાદ આવે એ બધી જમીન તારે ખાતા કરાવી દે વાહ વાહ મમરા વાહ 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 મમરા બાપા આજ મારું અહીંયા ભરાઈ ગયું આજથી તમે મારા દાદા હું જો તમે તમારા ધોળી મૂછશે મારા કાળે મૂછશે કોઈ જે બાજી નહીં મમરા દાદા આજે આપણું સમાધાન થઈ ગયું તો પછી પાછું નહીં ભૂલ થઈ ગઈ છે થઈ ગઈ તમે મને છોકરો જાય માફ કરી દેજો અરે દેશમાં મારા 5 લાખ રૂપિયા છે ને હું તને મારી જ નથી ગરમ કુંડળી આપી દે એ તારે નામે આ બધું જા હું ભૂલ્યા જાઉં પછી જ્યાં સુધી વાટે નહીં રાખતો વાહ મમરા દાદા વાહ આમ જો હું તમને આજથી તમને હું બાપાની જેમ હાંસવી એમ? હા જુઓ આ બીડી છે ને પીતા નહીં આથી છે ને કેન્સલ થાય અને છે ટેન્શન થાય જ તે થાય સમજો આ શેલી બીડી પી લઈએ અને આજથી આપણું સમાધાન સમજો આ ગધાએ આપણને કેટલાને બધાડ્યા હા, આજથી આ ગધાનો ત્યાગ કરો ત્યાગ કરો. કોઈ જે ગધા અમે નહીં ઉપાડીએ ઉપાડી આપું ચાલો છોડે. હવે આપણે વાડીએ જઈએ ચા પીવા અહીંયા હા તું દાદા અરે મારું સમાધાન થઈ ગયું છે હવે તું ચા મૂકી દે એટલે બે રહી પી હું દાદો દીકરો હાલો ઝૂંપડે એ જઈએ થોડુંક એલસી નાખજે, એલસી નાખજે, એલસી નાખજે.